ચેનલ ઓફ વડોદરા। ડભોઈ સાઠોદ પીસાઈ રોડ ઉપર ચૂનો ભરેલા ટ્રેલરે પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં સદનસીબે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો। ડભોઈ તાલુકાના પીસાઈ ગામે બ્લોક બનાવતી કંપની દ્વારા રાજસ્થાનના જોધપુર ખાતેથી બ્લોકમાં વપરાતો ચૂનો ટ્રેલર ટ્રક દ્વારા મંગાવવામાં આવ્યો હતો, જે આજરોજ ડભોઈ તાલુકાના સાઠોદ પીસાઈ રોડ ઉપર નર્મદા કેનાલના પાણીમાં ટ્રેલર પલટી મારી જતા ચૂનો પાણીમાં પલળતા ધુમાડાના ગોટે ગોટા નીકળતા લોકોમાં કુતૂહલ સર્જાયો હતો। આ બનાવની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। સદનસીબે આ ઘટનામાં ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો। કઈ લઈ જતો હતો? હા, કઈ જતી પીસે બ્લોકની કંપનીમાં એટલે કીધું વાત કઈ આવું ગાડી કીધું મને કે ગાડી કઈ આવશે ખરી મેં આવશે ગાડી વાંધો ને આપણું શું ભોપાલ શું નામ છે એમનું? ઉપર કયું કે નામ ગાડી છે ડ્રાઈવર? હા, હું તમારે આગ જાહેર કરવાની કે આગ લાગી એવું?